નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આજ રોજ રામ ભક્ત હનુમાનજીની જન્મ જયંતિની આખા કચ્છમાં ભાવભેર કરાઈ ઉજવણી, જેમાં હનુમાન ભક્તો દ્વારા ઠેર ઠેર હોમ હવન, મહાપ્રસાદ તેમજ મહાઆરતી સાથે સમગ્ર કચ્છ રંગાયું ભક્તિના રંગમાં. ભુજમાં આજે રામ ભક્ત હનુમાનજીની જન્મ જયંતિની આખા કચ્છભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હનુમાન ભક્તો દ્વારા ઠેર ઠેર હોમ હવન, મહાપ્રસાદ તેમજ આરતી સાથે સમગ્ર કચ્છ રંગાયું હતું ભક્તિના રંગમાં. જેમાં ભુજમાં આવેલું ખાક ચોકમાં 400 વર્ષ જૂનું પુરાતન મંદિર છે, જેમાં અમારા રિપોર્ટર તેની મુલાકાત લીધેલ હતી. જેમાં પૂજારી શ્રીના કહેવા મુજબ આજના દિવસે હનુમાનની ભક્તિ ભક્તો કરીને પાવન થાય છે અને જેમ શ્રી રામના ભક્ત હનુમાન જેવી જ ભક્તિ લોકો કરે તેવા આશીર્વચન આપ્યા હતા. તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ ઉપાધ્યાય હાર્દિક ધનસુખરાય છે. આ ખાક ચોકનું મંદિર છે. 400 વર્ષ પુરાતન આ મંદિર છે. હનુમાનજી મહારાજનું અહીંયા રામકૃષ્ણ ભગવાનનું મંદિર છે. આજનો દિવસ મહત્વનો છે, કારણ કે ચિરંજીવીઓની અંદર હનુમાનજી મહારાજનું સ્થાન આપેલ છે, 7 ચિરંજીવીઓની અંદર. અને હનુમાનજી મહારાજ જેમ રામ ભગવાનની ભક્તિ કરી, આજે એનો જન્મદિવસ તરીકે હનુમાન જયંતિ આપણે ઉજવીએ છીએ. આજના દિવસની અંદર હનુમાન ભક્તિ કે ભગવાન રામ પ્રત્યે જેવી ભક્તિ હતી એવી ભગવાન પ્રત્યે પ્રીતિ લાગે, એટલા માટે આપણે આજે હનુમાનજીનું પૂજન કરી છીએ, અર્ચન કરી, યજ્ઞ યાગાદી કરી, સુંદરકાંડના પાઠ કરી, ચોપાઈઓ કરી. અને કલિયુગમાં આ દેવ સાક્ષાત એક ભૈરવજી મહારાજ અને બીજા હનુમાનજી મહારાજ છે. તો હનુમાનજી મહારાજના આજના દિવસની અંદર ઉજવણી થાય છે. એને આંકડાઓની માળાઓ પહેરાવવામાં આવે, તેલ ચડાવવામાં આવે, અડદના દાણાઓ અર્પણ કરવામાં આવે. અને હનુમાન ભક્તિનો મહત્વ બહુ ઘણો જ કીધો છે આપણા શાસ્ત્રની અંદર, હિન્દુ શાસ્ત્રની અંદર. એટલા માટે આજનો દિવસ આપણા માટે મહત્વનો હિન્દુ શાસ્ત્ર માટે ગણવામાં આવ્યો છે. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. આજરોજ નખત્રાણા ગામ મધ્યે સંત કૃપા વિદ્યાલયમાં સંતો મહંતોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પ્રાર્થના, ગણેશ સ્તુતિ સાથે કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો. આજરોજ શ્રી સંત કૃપા વિદ્યાલય સંકુલનું સવારે 9 કલાકે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે મહંત શ્રી મુરજી રાજા દ્રંગ, મહંત શ્રી કલ્યાણદાસ બાપુ હિંગરિયા, મહંત શ્રી શાંતિદાસ બાપુ વિરાણી મોટી, મહંત શ્રી દિલીપ રાજા મોરજર, મહંત શ્રી હરિસિંહ દાદા ગુનેરી સાથે પૂર્વ અને પશ્ચિમ કચ્છના સંતો મહંતો તથા ડોક્ટર CB જાડેજા, કુલપતિ શ્રી કચ્છ યુનિવર્સિટી, ડોક્ટર મધુકાંત આચાર્ય, જિલ્લા શિક્ષણ અધિકારી કચ્છ ભરતભાઈ સોમજીયાણી, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત નખત્રાણા સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, શ્રવણસિંહ વાઘેલા, જયંતિભાઈ ભાનુશાળી ભાજપ કચ્છ જિલ્લાના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, મહામંત્રી જયસુખભાઈ પટેલ અને રણજીતસિંહ જાડેજા, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ તથા ક્ષત્રિય સમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમજ શાબ્દિક સ્વાગત કાનજી દાદાએ કર્યું હતું, જેમાં પધારેલ મહાનુભાવોનું શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સંત કૃપા પરિવારની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થા પરિચય ધર્મેશ જોશીએ આપ્યો હતો. પ્રાસંગિકમાં મહંત શ્રી લાલગીરી બાપુએ શિક્ષણ પર ભાર મૂક્યો હતો. ડોક્ટર મધુકાંત આચાર્ય ટ્રસ્ટની કામગીરી બિરદાવી હતી. મહંત શ્રી શાંતિદાસ બાપુએ પોતાની આગવી છટામાં સાચા અર્થમાં શિક્ષણ કોને કહેવાય
તે સમજાવીને શિક્ષણ તો માતૃભાષા જ હોવું જોઈએ એ વાત પર ભાર મૂક્યો હતો. તો ડોક્ટર ચંદ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજની પહેલને બિરદાવીને કચ્છમાં સંતકૃપા વિદ્યાલયના શિક્ષણનું હબ બને તે બાબતે હકારાત્મક સૂચનો કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ આશીષ રાવલે કરી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંતકૃપા વિદ્યાલય શિક્ષણ પરિવારની સાથે ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુરુભા જાડેજા માર્ગદર્શક દાદાની સાથે દરેક સભ્યોએ સંભાળી હતી. સંચાલન લહેરીકાંત ગરવા અને રોશની જોશીએ કર્યું હતું. संत कृपा विद्यालय हे मना मन समालय जय શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. संत कृपा विद्यालय આજરોજ ભુજ શહેરમાં આવેલું ભગવતી ધામનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં યજ્ઞ, પ્રસાદ, આરતીનું કરાયું આયોજન. આજરોજ ભુજ શહેરમાં આવેલું ભગવતી ધામનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધૂમ તેમજ ભક્તિસભર ઉજવાયો હતો, જેમાં આજે સવારથી યજ્ઞ, મહાપ્રસાદ તેમજ સાંજના સમયે મહાઆરતીનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં પૂજારી શ્રીના જણાવ્યા મુજબ હાલ જે સરકાર દ્વારા ગાયો માટેનો જે કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને બની શકે એટલી લોકો ગાયોની માવજત તેમજ રક્ષણ કરે તેવી અપીલ કરી હતી. તેમજ ભગવતી ધામ દ્વારા પણ જ્યારે દુષ્કાળ સમયે ગાયો માટે ઘાસચારા સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે, આવા સુંદર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા, જે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. ભગવતી ધામનો આ છઠ્ઠું વાર્ષિક પાટોત્સવ છે. આજે સવારથી યજ્ઞ અને બપોરે મહાપ્રસાદ, પછી સાંજે મહાઆરતી અને અમુક સેવાના જે કાર્યો છે એના દ્વારા આજે એક જ દિવસમાં સાંજે આ કાર્ય પૂર્ણ કરીશું. ખાસ તો મંદિર તો આસ્થાનું પ્રતીક છે. આ અમારું છઠ્ઠો પાટોત્સવ છે. એ દરમિયાન ભગવતી ધામમાંથી વધારે ને વધારે ખાસ કરીને દુષ્કાળ એ ટાઈમમાં જે ગાયોની જે સેવા કરવાની છે, આમ પણ ભગવતી ધામમાંથી ગાયોની ખૂબ જ સેવા થાય છે. વાર્ષિક અમે ગયા વર્ષે પણ લગભગ 19 થી 20 ટ્રકો બહારથી ઘાસ મંગાવી, અહીંયા પૂરતા ઘાસ હોય તો બહારથી મંગાવીને જે સબ બધાને મોકલીએ છીએ. અહીંયાથી આપના દ્વારા અમારી આ વર્ષે પણ એ જ અપીલ છે કે ખાસ કરીને એક જે અત્યારે જે સુંદર કાયદો આવી ગયો એ દરમિયાન ખાસ કરીને ગાયોની રક્ષા વધવી જોઈએ. ભુજની અંદર રખડતા ઢોરો બંધ થવા જોઈએ અને કચ્છની પ્રજાને અપીલ કરીએ કે હજી કપરો કાળ અને આ ગરમીના કાળમાં જો ગાયોને તકલીફ પડે તો અમારી સાથે અથવા તો સૌ સ્વૈચ્છિક ગાયોને બચાવવા માટે આગળ આવે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ
સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજના માધાપર ગામ ખાતે આવેલું શ્રીપાઠ હનુમાન મંદિરમાં ઉજવાઈ હનુમાન જયંતિ. સાથે ટ્રસ્ટીઓ દ્વારા કરાય છે લોક ઉપયોગી સેવા કાર્ય. ભુજના માધાપર ખાતે આવેલું શ્રી પાઠ હનુમાન મંદિરના પૂજારીને મળતા તેમણે જણાવેલ કે હનુમાન દાદાની ભક્તિ પૂરા ભાવથી કરવાથી તમામ વિકારમાંથી મુક્તિ મળે છે. તેમજ આ જગ્યા પર બ્લડ ડોનેટનું પણ ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ઝૂલતા પુલનું તેમજ આધાર કાર્ડ જેવી અતિ મહત્વની વસ્તુમાં ઉપયોગી થયાની ખુશી વ્યક્ત કરી હતી. જે સાંભળીએ પૂજારીશ્રીને એમના જ શબ્દોમાં. મારું નામ પ્રવીણ દેવરાજ કોખાણી. પાઠ હનુમાનજી મંદિરનું આ સ્થળ છે, એમાં હું ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. આજે શ્રી માધાપર સ્પોર્ટ્સ નિમિત્ત પાઠ હનુમાનજી મંદિરની મહાઆરતીનું આયોજન અહીં કરવામાં આવેલું હતું અને 9 દિવસની અમે અહીંયા રામપાયણ જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરેલું હતું. આ પાઠ હનુમાનજી મંદિરના પાટોત્સવની સાથે સાથે શ્રી માધાપર સ્પોર્ટ્સને આજે 20 વર્ષ થયા, તેમની પણ ઉજવણી અમે આ લોકોએ અહીં કરી અને 9 દિવસ માટે વડોદરાથી દીપકભાઈ શાસ્ત્રી દ્વારા અહીં રામપાયણનું જ્ઞાનયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું હતું. વક્તા તરીકે અમને શ્રી દીપકભાઈ શાસ્ત્રીએ 9 દિવસ સુધી રામપાયણનો લાભ આપ્યો. ગ્રામજનોએ ખૂબ મોટી સંખ્યામાં આનો લાભ પણ લીધો અને આજે હનુમાન જયંતિના દિવસે અમારો પાટોત્સવની ઉજવણી હતી, જેમાં મહાઆરતીનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને આ મહાઆરતીનો લાભ લીધેલો હતો. પ્રસાદ તરીકે એમને દાતા મળી છે અને આ 6 વર્ષ થયા અમારા પાઠ હનુમાનજી મંદિરની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે અને દર વર્ષે અમે પાટોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને આજે હનુમાન જયંતિ એટલે કે હનુમાનજીના બર્થડેના દિવસે અમે પણ આજે ઉજવણી કરી છે. આ મહત્વ એટલું છે, આ હનુમાન જયંતિના દિવસે હનુમાનને આરતી તથા એનું પૂજન અર્ચન કરવાથી માણસના મનના વિકારો દૂર થાય છે તથા સારી વિચારધારણાઓ માણસના મગજમાં ઉત્પન્ન થાય છે. એ માટે હનુમાન જયંતિનું બહુ જ મહત્વ છે અને હનુમાનજીની આરાધના માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. અમે હનુમાન જયંતિની ઉજવણી અમારા ટ્રસ્ટીઓ સાથે બધા મળી, જીણાભાઈ દબાસિયા છે, પ્રવીણભાઈ છે, દેવજીભાઈ છે, શામજીભાઈ છે, બધા સાથે મળી એક રામપારાયણનું મહાન આયોજન કરેલું. તેનું દીપક શાસ્ત્રી વડોદરાવાળાએ બહુ સુંદર રસપાન કરાયું કથાનું બધે સર્વે ગ્રામજનોને. સાથે સાથે અહીંયા બ્લડ ડોનેટનો કાર્યક્રમ પણ રાખેલો. સાથે સાથે અહીંયા બીજી એવી ઇતર પ્રવૃત્તિઓ ઘણી થાય છે. આધાર કાર્ડ વખતે પણ અહીંયાના ટ્રસ્ટીઓ તથા સાથે જે માધવ સ્પોર્ટ ક્લબના મેમ્બરો
સમિતિના મેમ્બરો બધા સાથે મળીને બહુ જહેમત ઉપાડીને આધાર કાર્ડનું પણ કામ કરેલું ને અત્યારે નવીનમાં એક અમારે અહીંયા ઝૂલતો પુલનું પણ નિર્માણ કરેલ છે, જે અત્યારે મોરબીમાં આપણે જોવા ન જવો પડે ને આપણે અહીંયા હનુમાન ઝૂલાના નામે સ્થાપિત કર્યો છે. તો માણસો આ જગ્યાની ખાસ મુલાકાત લે અને હનુમાનજીના સાનિધ્યમાં એક વખત આવીને દેખે તો એને ખ્યાલ પડે કે શું હનુમાનજીમાં તાકાત છે. अंजन पुत्र महाबलियाई संतन के प्रभु सदा सुहाई आरती की जय हनुमान लला की आरती की जय हनुमान लला की. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. हमारा संत कृपा विद्यालय આજે ભચાઉ તાલુકાની જિલ્લા સામાજિક ન્યાય સમિતિ દ્વારા અનુસૂચિત જાતિની સરકારશ્રીની વિવિધ યોજનાઓનો માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. આજરોજ ભચાઉ તાલુકાનો જિલ્લા સામાજિક ન્યાય સમિતિ દ્વારા અનુસૂચિત જાતિની સરકારશ્રીની વિવિધ યોજનાઓના માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવેલ હતો, જેમાં શ્રી નરેશભાઈ જોશી, પ્રમુખ શ્રી ભચાઉ શહેર ભાજપ, શ્રી કુલદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા, તારાબેન વણકર, ચેરમેન ભચાઉ તાલુકા પંચાયત, રવજીભાઈ દાફડા, ભચાઉ નગરપાલિકા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિકાલ કરવા પ્રયત્ન કરવામાં આવેલ હતા. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝવાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝવાળી.
તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ભુજ શહેર યુવા ભાજપ દ્વારા ભીમ એપનું લોન્ચિંગ તેમજ જનકલ્યાણ યાત્રા અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓ વિશે કરાયા અવગત. સાથે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા કરાયું સફાઈ અભિયાન. ભુજ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનકલ્યાણ યાત્રા અંતર્ગત કચ્છભરમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર ભુજ શહેર યુવા ભાજપ દ્વારા સફાઈ અભિયાન છેડાયું હતું. શહેરના છઠ્ઠી બારી રિંગ રોડ પર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સ્વચ્છ ભારત મિશનને વેગવાન બનાવવા અને લોકોને સફાઈ પ્રત્યે જાગૃત કરવા આ પહેલ કરાઈ હતી. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગે પણ પ્રચાર કરાયો હતો. ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, ભુજના નગરપતિ અશોક હાથી, બાપાલાલ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, નગરસેવકો રામ ગઢવી, મિત્રાસિંહ જાડેજા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ભુજ શહેર યુવા મોરચાનો, ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો પ્રમુખ દિવ્યરાજસિંહ બાપાલાલ જાડેજા આજની આ જિલ્લા યુવા મોરચા આયોજિત જનકલ્યાણ યાત્રા છે. એનો ઉદ્દેશ્ય એ છે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની વિવિધ જે પોલિસીઝ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી કેમ શકે, એને આપણે ઇન્ફોર્મેશન કેમ આપીએ અને ઇન્ફોર્મેશનનો લાભ કેવી રીતે ઉપાડી શકીએ. કેમ કે આજ સુધી અમુક નીતિઓ એવી હોય છે, અમુક પોલિસીઝ એવી હોય છે કે જે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતી નથી. એનો આ ઉદ્દેશ્ય એ જ છે કે એ વ્યક્તિને આ પહોંચી શકે. પછી ભીમ એપ્લિકેશન જે 8 તારીખના જે કડક ફેસલો લેવાયેલો, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે ફેસલો લીધો અને જે સ્વચ્છતા અભિયાન કાળા નાણાં ઉપર ચલાવ્યું, એના માટે એનો પહેલો સ્ટેપ જે કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળવા માટે આપણે એ એપ્લિકેશન ભીમ એપ્લિકેશન લોન્ચ કરી. માત્ર ને માત્ર 4.5 MBની એપ્લિકેશન છે, એટલે સ્પેસની ચિંતા કરવાની જરૂર જરાય છે નહીં. આના પછી અમે સ્વચ્છતા અભિયાન કર્યું અને આગામી 2 દિવસોમાં અમે ડોર ટુ ડોર, સ્ટોર ટુ સ્ટોર જઈને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીશું અને વ્યક્તિઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ ઇન્સ્પાયર કરીશું. થેન્ક યુ. શું આપ માનવ સેવા કરવા ઈચ્છો છો? ભૂખ્યાને ભોજન આપી અને એમના દુઃખમાં સહભાગી બનો. આ માટે ભુજમાં છેલ્લા 10 વર્ષથી સેવા કાર્ય કરતી સંસ્થા એવી માનવ સેવા ટ્રસ્ટનો સંપર્ક કરો, જેમાં આ સંસ્થા દ્વારા જીકે જનરલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ તેમજ મેન્ટલ હોસ્પિટલમાં ટિફિન સેવા, રક્તદાન, ગાંડાઓ અને અનાથ લોકોની વિનામૂલ્યે સેવા. તો આપ પણ આ માટે સહભાગી બની શકો છો. जिसका न कोई संगी साथी, ईश्वर है रखवारा. जो निर्धन है, जो निर्बल है, वो है प्रभु का प्यारा. प्यार के તો આ માટે
અમારું સરનામું 5 રેવતી એવેન્યુ, સાકાર હાઉસની બાજુમાં, ભુજ સુખપર હાઈવે, મિર્ઝાપર, તાલુકો ભુજ, કચ્છ. તો આ માટેનો અમારો સંપર્ક નંબર રાજુભાઈ ડાભી 9979424423 02832644088. કચ્છની 41 ગ્રામ પંચાયતોને મળ્યા નવા સુકાનીઓ, જેમાં ભુજ તાલુકાની 14 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો થયા જાહેર. ભુજ શહેરમાં ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થયા હતા, જેમાં ભુજ તાલુકાના 14 ગામડાઓમાં યોજાયેલી ચૂંટણી માટેની મતગણતરી ભુજની લાલન કોલેજમાં હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો લાલન કોલેજમાં ઉમટી પડ્યા હતા. એક પછી એક પરિણામ જાહેર થતા રહ્યા અને વિજેતાઓને તેમના સમર્થકોએ વધાવી લીધા હતા. ભુજ તાલુકાના આજે જાહેર થયેલ પરિણામમાં સરલી ગ્રામ પંચાયતમાં મંજુલાબેન રાબડિયાને 426 મત મેળવીને વિજયી થયા હતા. તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન ગરવાને 119, ગુલાબબાનુ ઓડેજાને 378 મત મળ્યા હતા. નાડાપામાં દેવજીભાઈ કાગી 350 મત મેળવીને વિજયી થયા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવારને જગદીશ કાગીને 326 અને પ્રવીણ કાગીને 301 મત મળ્યા હતા. કોડકી ગ્રામ પંચાયતમાં 1101 મત મેળવી જંગી સરસાઈથી દેવલબેન દેવજી મહેશ્વરી વિજેતા થયા હતા. તેમના હરીફ લક્ષ્મી ચાવડાને 359 મત મળ્યા હતા. પદ્ધર ગ્રામ પંચાયતમાં વિજેતા ઉમેદવાર ભાવનાબેન ખુંગલાને 972 મત મળ્યા હતા. મારું નામ વરસાણી શાંતા વિનોદ છે. હું ગ્રામ પંચાયત મિર્જાપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટણી લડી હતી. વિકાસના કામને લગતે અમને ચૂંટણી લડી હતી. ગામજનોનો બધાનો આભાર કે એ લોકોએ અમારી પેનલને અમને જંગી મતેથી ચૂંટ્યા. વિકાસના કામો માટે મૂળ મુદ્દો પાણી, ગટર કે આજુબાજુના વિસ્તાર નાની નાની કોમોના જે પ્રશ્નો લગતે અમે એના પહેલે એનું ધ્યાન દેશું કામમાં. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.